નહીં અને અજના પૂરતા આજ પાછો માને મહેમાન આવીશું આ મહેમાન અજનું કામ જોવી તો કેવું લાગે ત્યાં કોઈ કામ પૂરું હોય તો મહેમાનને આવતે ફાવે વટાવતે ફાવે આ કામ પૂરું નહીં તો અમારે શું બતાવું અને બતાવું તો પાછી માન્યું આપી જાય જો માનું છું કામ પૂરું નહીં છું પછી ઓછી થાય પેલાને કરીએ ને પેન્સી ઉપર નહીં લીધો છે અને અઠવાડિયામાં તો તઈ ન જાવ પાડીશું પાછા ના મહેમાન આવી ગયા તો સારું છે સારું કરશે આવના પધાનો પધાનો હા ખરા હા ચમ સર શાંતિ છે શાંતિ તમે કે ઉભા ને હું મસન આવ ઘર તો આજનું તો નવું બના કોણ ઘર તો નવું બને છે ચકાચક છે તો સારું બધું છે માલા લમ તો સારું પેટો રાખો મોસો યા હું બાનો ગુદન ના તા ગોદું નહીં લાવું હવે જાઓ મે ના ગોદું નહીં લાવું લે આવ તમને હા જાઓ આમ કેવું છે કન ઘર તો સારું છે આ જોઈ જાય બધાય બધા શેતનમાં જશે ખેતરમાં જ્યાં છે હા. હાલ તો કોમ તારો ખરો કે હવે જોકનો કોઈને જ જોશે તમારે ગામના માણસો તો મારા જબર હો પાછા માનું વંચું વાન ગમમાં આવતે પેન મોનચો તો હાના દતી નાસી નાગે છે છોકનાનું હગું થઈ જાય ના જબર જબર માણસો હતા ગમાનું છે પાછું માનું એ તો જોઈ લીધું તમારા માણસો તે સભાપે જોઈ લીધું ગામ તો સારું છે અમાર બધા આગેવાન છે ગમમાં અમાર બધું હાનું જ છે ઓએ કેમ અમે રિસ્કા મિલીને પીને આયા છો તમે રિક્ષા મેલી દે રિસ્કા લેવા નહીં રહ્યા અમે તો શું તમે કોણ વાત કરો કોક વાત કરો ખબર પડે મને તમે કહો છો અમારો છોકરો હારો છે હા. કમ્પ્લીટ છે તમારો છોકરો દારૂડિયો છે ન્યા કને કીધું તમને આવ હા અલ્યા જોમાલાલ હા આર્યા કિસી કે મારો છોકરો પૂછે કીધું છે તમારા ગામમાં તમારા ધપ્પા પહેસે પહેલે પેલા ત્રણ વાઢા છે ને એને કીધું કે ઈ તો છોકરો હા દારૂડિયો છે અને તમે અમન બનાવો છો માનું વંચું આ કોમ તો પેલા વધા પનિવાનું જ છે બાકી અમાર તો તું આ નાવ પડાનું છે અમાર છોકનો ચોયદાનું નહીં પીતો ભાઈ હા આપણે હવું કરવું નથી નહીં કરો આપે તો હડો ઘેર કાંઈ આ ગામમાં કરાય જ નહીં આ ગોડા ને દારૂડિયા ભેળા જાય ચોથી કરાય અમાર નાઈ છોકનો દાનું પીતો તમે નાવ પડાવવામાં આવ્યું છે ભગવાનની સીધા તો મારે તો અમારે હવું કરવું નહીં હો ન્યા પણ નાઈ પીતો ઉભાનો કે હગું કનું જોકી હાનું છે ના માનું વંચું ગંગાનો અમને ધૂન કાઢી નાખું ન્યા માનો છોકનો દાનું નહીં પીતો તો વાયકન કેવું પડાયું કે તમારા છોકનો દાનું જો છે હા તમને એની ધૂન કાઢી નાખું મારી ભાભી જીવતી હોત ને તો મારા આવા દાડા ના હોત બાબા થઈ જઈને પડ્યા રહી છે 45 વર્ષ થયા મારા તમે જો ઠુંઠમ જાઓ ને તો મારો કોક વળ પડો ઊંઘો ગાંધીજી પાછા ઉઠ શું છે ઉઠ 9 વાગ્યા તો કે ચા પડી રહ્યા છે તે 9 વાગ્યા તો શું કરે છે અધુરાપુરો મારો ભૈયા ના આવ્યો શાકભાજી લેવા જો છે ચિકન દુકાન વાળા શિકાર એ નહીં રાખ્યો આવે એટલે વાંધવાન કરો ભૂખ લાગી છે મારે કેટલું કરવું છે આ વહાણ કરવા કે શું કરવું તમે કોઈ કામ નહીં કરાવતા એ ઘરમાં મોટા છો કરો હું નવે કરો છો અલ્યા મોટા તો સા મને ખબર છે પણ આ 45 વર્ષ થયા તમે બે ચોક ફડકી મર્યા હોત ને તો મારા કો ખરખઈ આવત કોઈ નહીં મરવાનું મરો તમે જો કે સાજે ઓછો કઈ બેઠે ભયા હા કોઈ કામ નહીં કરાવતા બે જો એક તો આ બે પડી રહ્યો ઊંઝો ને જો એક તો ઘરમાં લુગડા બદલે અરે રે આ દશમનો મારું તો ઓમ લોહી ઝઘડા કરી નો છે તમે તૈણા ને કંટાળ્યો છું હું તો હવે કંટાળ્યો છું અલ્યા તું નહીં કંટાળ્યો હું કંટાળ્યો છું તમારાથી હું તો શનાથી કંટાળ્યો છું તને કહું વાત સાંભળી મારતા 45 વર્ષ થયા માથામાં બધા જરી ગયા વેલિડિટી પૂરી થઈ ગઈ હવે શું કરું કો પણ એ મારા કોઈ દોષ કરો વેલિડિટી તો પૂરી થઈ પણ હું શું કરું જો કરાવો કે નકા પછી ટૂંપો ખાઈને મરી જાઉં મને તો મરવા દીધો તો સારું હતું દુનિયામાં સાવા થઈ જાય તમારો બાપ સાવા થઈ છો થાતો તો કંટાળ્યો હું હવે તે મારો કે ટૂંપું ખાઈને જો બહાર બધા પડ્યો છે કશું કરાવતા નહીં તૈયાર થઈને એક માં ઘરમાં બેસી જાઓ એ ખુર રહે છે એ તો તારી હા એ તો તારી કુકવા મેરો ગયા તો ચડચડા ઘોડે આવો રે ઓય આવો ઓય ડુકરા આવો તમે યાર મેરો આજો કી જાણા નહીં ઓય તું સમજો લેવો અલ્યા ગોળી કાકા તમે યાર આ કે આવું ના કરો લ્યો આ તમારે લેરવા લે શું વાઢો લે વાઢો ને કોઈ ખાવા થાય એટલે કો બંધો તમે રાજ્યો મને ભૂખ લાગી છે રાજી ઓહો મારા બાપ થઈ જા બાળો
ઓય તો હાલ ના આવ્યો ને શાકભાજી જેવી હોય અલ્યા તું ઘેર હોતો નહીં ને મારી તો જે રખત થાય છે ને એ હું જોણું છું લુગડા બે ના ધોયા હવે શું કેવું તને કે કાકા હું શું કહું હા છું? પડ્યા તમે ફટાફટ ધોજો પછી મને 5000 રૂપિયા આલો પાટણ જાવ છું બધી વાત સાચી જેઠા તમારે તરીકે થી તમે બુદ્ધિ લાવો બુદ્ધિ આ અલ્પેશ ના ધોયા અરે રે 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 આ મારો ભાઈ છે હું શાનો લુગડો તું મારી વાત વાપરો બેટા મારી વાત વાપરો બે જણા બરસ કરી લ્યા વાત વાપરો જુઓ આપણે કાકો છે બરોબર એટલી ટોપું તમે કરો કોમ કરો ને કે દુનિયામાં મને ગોમમાં તો સાવો કરશે દુનિયામાં હું સાવો થઈ જાયો ઈ જાવા તો તમારે લખણે થો છો પૈણા જ ના થો આ બે કાળ મોટા શિખર ત્યાં ચોકડે તો પેદા કર્યા છે એ તો મને ખબર નહીં કઈ દેજો કુકવાના કરી કઈ દેજો ને કે ભાઈ હું મારે પાવ અલ્યા ના હું તો જોતો નહીં રે કાકો એક પૂંછી હું નહીં જોતો તું આવજે ઓય આય. એક તો પેલા મહેમાન આદા આગુ રહી તા દીધું હું રોયો નહીં એટલું બાકી રહી ગયું છે ભયા પણ એ તારે નહીં રોવું હું તારે વળ કરું છું હું બળતરાએ બળી ગયો છું મહેમાન આયેલા ગધાયા બે જણાને મહેમાન આયેલા ગધાયા પણ એ તમારા કર્મમાં તમે ત્યાં ચોઘડિયામાં પેદા થયા છો ભમરો છે કપાળામાં તૈણાને હું મહેમાન લાઈને સાચ્યો પણ એકે નહીં અંધાતો મારી ભાભી હોત ને તો ચોક હરખાઈ આવત મારી પણ આ તારા બે રે લોહી પીવી છે અલ્યા એ વાત તો મારા યાદ આડા ના હોત આ વહાણ કેટલા પડ્યા છે જો જોજે લે એ તો ઠૂંઠામ જાય તમે ત્રણ જણા ખેતરમાં હેડો અને હું આ શાકભાજી છે ને એ વાઢી રોટલા ખાઈને આવું છું તમે આ પાપડી ચલા પેલા ઢોરા તમને રૂવી છે હેડો કોને કોમ બોમ નહીં કરાવ કહી દેજો અલ્યા તું કુટની કર તારો બાપ કરશે no. હેડો અલ્યા પણ એમની અલે હારે એક જ માની એકલા ગોળ કાઢ નાખી છે એ હું આવું છું આ ટિફિન લઈ કોકો દર્શમાનો લાવ પાડો હાય સાકુ લાવું શાકભાજી રોધી અને વાયાને લેરવા લઈને જઉં કાકાનું હારું વિચારો ને તો બધું થાય તમે ઓઢા મરી જાઓ ને મને ઓઢો મરી નાખાવજો એ વાટના શકન તોય છે હવે કશું કોમે નહીં થાય એક તો એ જો ખાવા પડી એ કોઈ બાચી નહીં રાખતા 11 લાડવા કોઈ છે ચોકો તણો ચોથી વાયના શકન મળ્યા પહેલા શું આડ્યો છે પાટણ જાતો તો હવે તમારે શકન મળ્યા એટલે નહીં જાઉં કાપડ નહીં બતાવું તમને કોઈ બતાવું જ નહીં મારે કોના કરતા લેરમાં પડીને મળી દો એટલે અમે તને શું નળા લ્યા તને ત્રણ વાટા તમારે લીધા એક તો મારે યાર વાપરવું પડે હજી કુવારો તો વાટો કે આવ્યો તે કુવારો ચોથી આવી ગયો વાટામાં જ આવી ગયો તું અરે પણ હજી મારે 25 વર્ષ ત્યાં યાર બે ભાઈએ વાટાને એક કાકડો વાટો તું જાજે જો તા તું ગંજા મગજ હવે ની જાવું જ નહીં તમારે મારા હંગાત નહીં હેડવાનું તમે ઓરેન્જ કાઢજે યાર એક તો વાજી અલ્યા તારી આ વડન ટૂર ચોથી આઈ મારું લાગુ નહીં થાય ઓ કાકા વડમ હા મજામ છોકરા એ કાપલા વડા કર્યો અને ઓઢો કર્યો હવે જેવા છો એવું કીધું છે જેવા સી એવું કીધું છે તે બાદ ચીવી ની સડાવી અલ્યા. છોકરાસી હરડો એટલે મેળું નહીં ખમાતું મિયાનું ના જ ખમાય કે વાટા હોય એક તો તમે એમાં હંગાત ના આવશો નોખા એક તો જજો મહિની યાર બધા ઓઢાકી તમે હેડજો હરડો અલ્યા પણ તો જાઉં હું મારા ભાઈ આપણે આગળ હડો એ કાકા મને ની પૈણાવો તો કોમો ધંધો કરવું નહીં અલ્યા મારો ઓળ નહીં પડતો ને તમે ચોથી પૈણાઈ નાખવા વાત કરો છો પૈણવા તો પછી થાહા પણ પેલા તમે બે જણા લસકો જઈને વાઢી આવો એટલે અમે એકલા તો નહીં રહો કોઈ હું પેશો પાઈ નાખું એમ તો બરાબર છે બાકી પહેણવાનું તો અમને ખબર છે કે તમે છો એટલી કડા અમારો કોઈ મેળ આવે એમ લાગતો નહીં એટલે જેઠા ચાર્જ લાવજો એ તાયું પડી પેલી બાદ જો હડો પેલું પડ્યા આ પડ્યું દાંતેડો દાદા મોય ઉડી પડ્યા છે લ્યો લ્યો હડો ફટફટ કોમ આગળ કરો. પેલા પડ્યા છે એક લસકામ પડ્યા છે ખબર હોય વાઢવા જાવ કદી ખબર હોય ઓવે લ્યા જો એ પણ લસકામ પડ્યો મારા બેટા બે લઠ જેવા છે અને જો કે ચમ કરી રહ્યા છે મારો ઓળ થતો નહીં મારા બેટા કેવા મને પૈણાવો 45 થયા છે મારે ઈ તો દેખાતું જ નહીં કાકાનું જો કી બેઠા હે હું શું કહું છું ખબર તું
પાડજે હેડજે પેલો પાથરો પછી હું વાટું. હું નહીં વાંચતો, તમે વાંટો. ઓ તારી મોટો શું હોય ને કામલે ભમી જાય એવી લ્યો આઈ ગયા લ્યો. તમે મોટા છો તો ચાલે, તમારે તો આખું થાય કે ના થાય. કોણ તો પહેરવા ઓલે તેમ કે છે પણ તડકો પડે છે, કાળો થઈ જાવ, હું કોઈ જોવાય નહીં ભાઈ. હોમું એ ઓ અમે તને ચોકન ડરફી જેવા છો તો તો અમારે પહેરવાનું છે. તમે તો હવે વેલિડિટી પૂરી થઈ ગઈ, પણ અમને તો પહેરવા દે. વચ્ચે ને વચ્ચે આયા કરો તમે. હારું 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 મારા પાસે તને પહેરાવાનો જ છે, અમે ચિંતા ના કર. હું શું કહું છું ખબર છે? અલે આપણે બે જણા એકલાને વાઢવાનું અને પેલો કાકરો એકન બેઠો બેઠો હુઈ જાય તે મોકો હું ઈ જ ગાળે. કહેતો હતો કે જાણ કોક જોવા આવે એટલે હું આઈને પડે વચ્ચે. હું શું કહું છું અત્યારે લસકો નહીં વાટવો, તેનો દોયડો કરવો છે, આ કોટો કાઢી દેવો છે. પણ તે રીતના લે હેડ હેડજી સારું લઈ લેજે હેડજી. હું ભાઈ નહીં કહું નાખવા પણ. હું કહું ને એમ તું આય ને આ કરજે એવું હોય. પેલી કંઠિયાની જૂની કહેવત છે ને કે લાકડી ભાગે ના ને હાપ મરે ના એવું કરવું છે. લે હેડ સારું લઈ લે ફટાફટ હેડ. જો કા ભત્રીજા મારા બેટા લસકો વાઢવા ગયા છે શિખર રોમાયણ કરવા ગયા છે આર્યા. ઓહો આવી કે લા તમ તાર્યું તે ખાલી લઈને આવો છો? કાકા એ રસકાના શેઢા ઉપર બાપુ આયા હતા. એના કોંડા અલા એરો કોંડા ના આવે, તમને જોર આવતું છે, હું તમને ઓળખું છું. જોર આવતું હોત તો વાંચી શું કરવા જોત લ્યો આઈ ગયા. ભત્રીજો તમે જો પૈણું કરી રહ્યા છો ને બે જણા, ઓય એટલે મને એક્સપિરિયન્સ છે એમ. ચેવો એક્સપિરિયન્સ એટલે કે શું કહેવાય લા ભત્રીજા? એક્સપિરિયન્સ, હા એક્સપિરિયન્સ. અનુભવ. હા એમ એટલે તમારે જો બે જણા પૈણું હોય ને હા તો કેવી રીતના પૈણાય તમને ખબર છે? કેવી રીતે? જો આવી રીતના ઉભું રહેવું પડે. આની સમજો. અને પછી પેલું મંગળિયું વરતારે. તમે ચોકન પહેરેલા છો તમને ખબર હશે. અલ્યા પહેણેલો જ નહીં ઓઢો છું, મને ખબર છે ભત્રીજો, પણ હું જેલો છું જોઈનેમાં તે જોયેલું. ઈ તો અમે જેલા છે. હું શું કહું છું તમારે પેલા પહેણવું છે અમારે પેલા પહેણવું તો શકતા નહીં. તો અમારી જોડે કાયદા છે. આપણે ત્રણ જણા પહેણી જા. પેલો વારો તમારો, બીજો મારો અને ત્રીજો વાનો એવી રીતનો. તો પહેણવું જ છે ભત્રીજો. તમે પહેણાવતો તો પહેણી જવું. આપણા ત્રણ વચ્ચે હરીફાઈ લગાવવી પડશે. જેવી હરીફાઈ લગાવી એવી લગાવો, હું તૈયાર જ છું. તૈયાર છો ને? હા તૈયાર. અલ્પેશ પેલી દોડી લાવજો પાડે બાંધવાની. તો દોયડી શું કરવી છે લે આમાં? દોયડી તોડવાની છે. ઓહો એવો તો હું વરડા તો નાખું. એટલે દોયડીનું શું આવે મારા આગળ? શું આવતું છે વાત કરી છે? ઓવે ઓવે તમે તો પહેલાના જે ગાધેલા ખરા છે. આ જો ખાલી તાકાત છું. પેલા તો તોડી જ છે. અલા નહીં તોડવાની એમ. તોડવાનું તો કીધી હાલ. આ નહીં તો ખાલી બોડી તો જો. અરે તોડવાની કેવી રીતે આવી ગઈ યાર? શાંતિ રાજકી આંકડો થાય નહીં. જો તને કહું જીત્યો તો હું જ. કાકાના જીત્યો તો પહેરવાનું. હું જ જીત્યો. અલ્યા હું જીત્યો. હું ઘણી ઘંટિયાના આટા ખાઈ ગયેલો જો છું. પેલા વાત વાપરો. વાપર. તમે પેલા વાપરો. મારી વાત પણ ઘણી ઘંટિયાના આટા ખાઈ ગયેલો છે. તારા કાકો 45 થયા છે. ઓટો છું પણ બધા અનુભવ છે એમ. જો જે જીતે ને એનું તો આખું આ પાછું. હા. બચપની કે મારું કરો એ નહીં. ત્રણની હરીફાઈ છે આપડા. દોયડી તોડવાની. જે જીતા એ પૈણા પેલો. એ પેલો પેન્ટ છે. હા, બરોબર આપણો હવે મેળ આવશે તાણી. તમે આમ બોડીગાર્ડ છો તોડી નાખશો ને? તોડી નાખું લ્યા. આ કીધું પાતળી પડે તરત તૂટી જાય. કોવાયેલી છે ને એની. લાય વરડું લાવવું તો વરડું લાય. ના ના કાકા આર્યું ઘણું થઈ ગયું. એના માટે તો પૈણવા માટે તો તું હડો. કઈ એમ કરવા તૈયાર. તો હડો ચોકન લઈ જાવો છે મને લ્યા. દોયડું તોડવા. અલ્યા દોયડું ની શું વાત કરી છે તમે? હેકોળો બચ્ચો ને તો હેકોળાનું દોયડું તોડી નાખું હું. ઓવે હવે મને ખબર છે તમારામાં બહુ તાકાત છે. બહુ તાકાત છે. પેલા વારે ના શું શાક જેઠા ખબર છે? પેશોના દૂધ ને જીંગ ખાઈ ખાઈને વણાઈ ગયો છું હું એમ. બધું મળે. મફત ટોકારી જ છે જિંદગી વો. ઓવે કેટલી ફી કરી પેશો તો? એ તો મારા કાકે કરી. તારા કાકા મારો ભાગ નહીં. ઓય, બે જણા ઓભળો હવે. જો આ હોય કે નહીં આવી રીતે કરીને ઊભું રહેવાનું છે.
કાકા તમારે પહેલા ઊભું રહેવાનું. આવતા હડો હવે તમે મોટા છો એટલે. પેલી બાજુ જો અલ્યા એવી રીતના નહીં, ઈવન એકલા ઊભું રહેવાનું છે. એટલે આ શિખર કે ના અલ્યા તમે કોઈ એમ હું ભૂર્યા તૈયાર છો પણ એવું હોય તો બધું કરવું પડે. ભાઈ ભત્રીજો કેટલું વધશો વોટ મારજો રખી દાબીન. આમ જોર ના કરતા નકર તૂટી જાય. આ તો આમ જોર ગાડી તોડવાનું એમ. ઓવે અલ્યા તોડી નાખું લ્યા. અલ્યા પહેણવા દખી દીધો તો તમે કોઈ એમ કરવા તૈયાર છો? આ તો હવે તમે બહુ હરક તોડો તોડવા તોડો ઉભા રહો, તોડવા દો તોડી જાઓ. કાકા તોડો તોડો. અલ્યા ભત્રીજો તૂટતું નહીં આ તો. અમે તોડો આવી એકલા આવી જાય. કાકા આ એ તો સિર્ફ ટ્રેલર है, पिक्चर तो अभी बाकी है. અલ્યા આનું પિક્ચર હવા આવા છે. आवा આવશે કાકા. અલ્યા ભત્રીજો ચમ પડી પડવું પડે છે. પાડવું છે કાકા. ઓલા પહેણવું જ છે પણ ચમ બે દાડા દેવા માંડ્યા છો લ્યા. પડવું છે હજી. પાડવું છે? બોલો કાકા. પડવું છે. અલ્યા પહેણવું તો જાવ અડતો રહી જાય છે. પડવું બોલો. ભત્રીજો આવો નહીં પહેણવું માર રમવા. નહીં પડવું. ગાડી લાઈન ઉપર આવી. એટલે હવે નામ નહીં લો ને. ના પહેણવાનું હું ન મિલું ને તમે બે પહેલા પહેણો બસ. એટલે સાચું બોલો છે ને? સાચું બોલું છું. પછી માર કાકો આવી એટલે ફરી ના જતા હો. નહીં ફરું. ઓય ઈવન એમ કહેજો કે હવે મારે નહીં પહેણવું, ઉંમર જતી રહી મારી. આ છોકરાને પહેણાવો. ઉભારો કી હારો લાગજો. મારી મારી જિંદગી રોળાઈ ગઈ. હા મારે ભણું કરી મારી જિંદગી જતી રહી. અને વચ્ચે ભત્રીજો આવું કરશો નહીં ને. કેમ તમે આવું કરો? શરત આવી હતી તો મને પહેલા કેવું તું કલ્યા. ઓય! ચમ માર ભાઈને મારો છો લ્યા. તમે સાઈડમાં રહો. ટ્રેનિંગ વાળા પહેરવાની. ટ્રેનિંગ ચાલુ પહેરવાની. આ તો પેલી પોલીસમાં જેમ ભરતી પડે ને પછી પોલીસમાં પરીક્ષા લેવા ટ્રેનિંગ નહીં લેતા કાકા. કાબલા ગંગા તારા બે છોકરા હાથ તો જોજે મારે. મારા ભાઈને ઉજવાડી નો શો છે. લાલ બમકન નો શો. ઉભરા દુશ્મનો ઉભા તમારી વલા લેવો. હમણાં મને છોડી દે આજો. મારા ભાઈને છૂટો કરવા દો. પયા તારા છોકરા મેં કદી આવા નતા વિચાર્યા. આ કેવી પરીક્ષા હાલી બની. પણ તને મને વાત તો કર. આ બધું ચમ શા માટે કર્યું? પણ હું જતા એને ટ્રેનિંગ આલી છે. ટ્રેનિંગ આલી છે. કાકા આ બધું ચમ કર્યું? આ તો દોયડા તોડ રમત હતી. હે આ બધું ચમ કર્યું કેજે મને. કરી નાખ્યા બમ્બા ફીટ. હે પયા હા તારા બે છોકરા કી કાકા તમારે પડવું હોય ને તો કે પરીક્ષા છે. આ પરીક્ષા લીધી મારી હોય ને એટલે તારે બુદ્ધિ જો હતી. મારા મનમાં પડી જાઉં હું એમ મારો નંબર આવી જાય. દોયડું તોડવાનું મારો હાથ. દોયડું તોડતા ના રહ્યા. કોઈને બાથી ને તૂટીને હોય ને જ્યાંથી તૂટ્યું છે. તારે બુદ્ધિ નો ઉપયોગ કરવા મૂર્ખા. 45 છે. આ તો બે જણા હોય ને તો બુદ્ધિ ઓછી છે. પણ તાર તો બુદ્ધિ દોડાવી પડે. પણ આ બુદ્ધિ ના દોડાવી એ જ ભૂલ કરી. તારા રોઢો બોઢે પહેણવરાઈ લ્યા. અને હું કીધું મેળ પડી જાય ને કીધું પીડા હાથ થઈ જાય તો કીધું સારું 45 છે તે વળી કીધું મેળ પડી જાય એમ. અલ્યા મેં તો કરમો લખાણું છે તો પસાર થાય તોય પડવાનો છે. એમ વિચારાય મૂર્ખા. કાકા એ બધું અમારે નહીં જોવાનું. અમે શરત લગાવી હતી. કાકો હારી જશે બરાબર. હવે પેલો વારો મારો આવશે. ભાઈ મારો. અરે રે વાઢા અરે રે જિંદગી આવવાની એમ જવાની છે. વાઢો નહીં રાખું. ચિંતા ના કર. એ તો ભાઈ અમે પૈસે તો અમે કોઈ કરશે કેમ તો અમારે જોઈ ના જાય. ઈવન છે ને હવે ઉંમર પતીજી હવે ના પરણાય. તમે છે ને હવે સીતારામ ના ભગત થઈ દો. આ મારું 500 પાટણ હા.